નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગીદાર કાર્યક્રમ સાથે હું છું ધ્વની। દર્શક મિત્રો, માણસનો સૌથી મોટો ગુરુ સમય હોય છે। એ કોઈ નથી શીખવાડતું જે આપણને સમય શીખવાડે છે। તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી એવા હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। નમસ્કાર હસીતભાઈ, દરરોજની જેમ સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે, તો તે વિશે જણાવશો। આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। પંચાંગ એટલે તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ। એમ કહેવાય છે કે સવારે ઉઠીને કોઈ વ્યક્તિ પંચાંગ જાણે છે, વાંચે છે, સાંભળે છે, તેના પર પંચાંગના દેવતાઓ પ્રસન્ન થાય છે, દિવસ અનુકૂળ રહે છે। શરૂ કરીએ આજનું પંચાંગ। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 30 જુલાઈ 2026, 30/7/26। આજની તિથિની વાત કરીએ। અષાઢ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ, તિથિ એકમ, અષાઢ વદ એકમ, નક્ષત્ર શ્રવણ, યોગ આયુષ્માન અને કરણ બાલવ આવે છે। આજની રાશિની વાત કરીએ। આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષરો છે ખ અને જ, એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે કરવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે ઈષ્ટી છે, ઉપરાંત જે સૌરાષ્ટ્ર બાજુનો પ્રદેશ છે ત્યાં આજે મોળાકત વ્રતના પારણા આજે કરવાના છે। જી બિલકુલ હસીતભાઈ, પંચાંગ અને દિન વિશેષ બાદ દર્શક મિત્રોને વાસ્તુ ટીપ પણ જણાવી દેશો। હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે રસોઈ ઘર એટલે રસોડું અને કિચન અલગ અલગ જગ્યાએ હોવાથી અલગ અલગ દોષ ઉત્પન્ન થાય છે। એટલે એ પ્રમાણે ખાસ આપણે વાત આગળ થઈ કે સૌથી અગત્યની દિશા અગ્નિ દિશા છે, ત્યાં રસોડું હોય તો ઉત્તમ છે। ધનનો પ્રવાહ સારો રહેશે, ઈચ્છા શક્તિ મજબૂત રહેતી હોય છે। તેનાથી જો વાત કરવામાં આવે જો દક્ષિણમાં બને અહીંયા આગળ તો સારું છે, દક્ષિણમાં પણ રસોઈ ચાલે જો અડી શકાય કે દક્ષિણમાં પણ અગ્નિ તત્વ ગણાતું હોય છે। અહીંયા પણ જો રસોઈ ઘર હોય તો માન સન્માનમાં વધારો કરતું હોય છે। જિંદગીમાં શાંતિ અને એક એમ કહેવાય ને કે પોતાની બુદ્ધિ અને સફળતાથી કમાઈ કરી શકતા હોય છે। જી હસીતભાઈ, હવે વાત કરીએ રાશિફળની। તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો। હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય। સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ। આપણા માટે થોડુંક ધ્યાન રાખવાનું છે અંગત જીવનમાં, જીવનસાથી સાથે તણાવ ન રહે તેનું ધ્યાન રાખજો। વિવાદ થશે, એમાં અનુકૂળતા થાય, પણ અંગત વ્યક્તિ સાથે તમે અનુકૂળતા કરો તો પણ દુઃખ તો બંને બાજુ થવાનું છે, માટે ધ્યાન રાખજો। હા, બહારના કોઈ શત્રુ હશે તો તે પરાસ્ત થાય તેવા યોગો છે। હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ। આપણા માટે જો ભાઈ વાત કરીએ તો નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નહીં, તમારા કર્મચારીઓ હોય તો તમારા ટીમમાં સાથે કો વર્કર હોય એના ભરોસે ન રહેતા તમારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ આજે જરૂરી છે। સારી વાત આજે છે તમારો પોતાનો ધંધો, વ્યવસાય, વેપાર હશે એમાં આજે અનુકૂળ લાભ થઈ શકશે। સંતાન પક્ષે કોઈ ચિંતા કે સમસ્યા હશે એ આજે દૂર થવાની સંભાવના છે। હવે મિથુન રાશિ, મિથુન રાશિના જાતકોના નામાક્ષરો છે ક, શ અને ગ। કુટુંબ, વેપારમાં મતભેદ રહે આજે, એટલે અને બીજી વાત એ પણ છે કે મતભેદ રહે બીજાને પણ સાંભળજો આજે, એમનો પણ મત છે તે સમજવા પ્રયત્ન કરજો। હા, ભાગીદારીથી કાર્ય કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો આજે ઉત્તમ કાર્યોનો યોગ દેખાઈ રહ્યો છે। માંગલિક કાર્યોનું પણ જો કોઈ આયોજન કરવા માંગતા હો તો તે પણ શક્ય થઈ શકશે। જી કોલર મિત્ર હિનાબેન જોડાઈ ગયા છે। જી હિનાબેન, જન્મ તારીખ જણાવશો। જન્મ તારીખ છે 28/11/99। જી, જન્મ સમય
સમય છે રવિવારની સવાર 1:45, 1:34, ઓકે. જન્મ સ્થળ ગોધરા. અને હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન હાલ છે ને એ કેનેડા છે, નોકરી કરે છે, અને હજુ વધુ સારી નોકરી ક્યારે મળશે અને લગ્ન યોગ ક્યારે છે? કોના વિશે પ્રશ્ન છે આ? મારા દીકરા વિશે, હર્ષ પટેલ. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે. વિગતની વાત કરીએ તો સિંહ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી એ સૂર્ય છે, તે ચોથા સ્થાનમાં છે, એટલે કેન્દ્રમાં છે, સારો કહેવાય. રાશિ કર્ક રાશિ છે, એટલે તમે જે નામ પાડ્યું છે હર્ષ, એ કર્ક રાશિ પરથી જ પાડ્યું છે, બરોબર છે. 12મા સ્થાનમાં ચંદ્ર છે અને સાથે રાહુ છે, એટલે એના કારણે પ્રગતિ થશે અને પ્રગતિના યોગો છે જ અત્યારે, એટલે એ બાબતે ચિંતા કોઈ વિશેષ કરશો નહીં, બરાબર છે. આ લગભગ એમ સમજો કે એક સારા યોગની જો વાત કરવામાં આવે તો એ અત્યારે ચાલુ જ છે અને વધુ પ્રબળ યોગ નવેમ્બરથી જાન્યુઆરીમાં પણ એક દેખાઈ રહ્યો છે. પણ અહીંયા આગળ તકલીફ એ છે કે જે નોકરીનું સ્થાન જે છે ત્યાં આગળ એક દોષ ઉત્પન્ન થયેલો છે જન્મકુંડળીમાં, જન્મ સમયથી જ છે. તે છે અંગારક દોષ, મંગળ અને કેતુનો, અને ચંદ્ર અને રાહુનો એ ગ્રહણ દોષ થયેલો છે. આ દ્વિદોષને કારણે પ્રતિકૂળતા તો થોડી રહેશે જ, ઉતાર ચઢાવ રહી શકે તેમ છે. તો એ બંનેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, એના યોગ્ય મુહૂર્તમાં, એ એના માટે સારું રહેશે. બીજું એને કહો કે ગણપતિની ઉપાસના કરે બને તેટલી વધારે, શ્રી ગણેશજીના મંત્ર જપ કરે. હવે તો દરેક દેશોમાં પણ મંદિરો થયા છે, એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે જઈ આવાય. ભારત દેશમાં અનુકૂળતા વધારે છે કે જ્યારે કહો ત્યારે જાવ, એટલે દર મંગળવારે જઈ શકે, સારી વસ્તુ છે. પણ ત્યાં કદાચ ન જવાય, અનુકૂળતા હોય જઈ આવું, દર્શન કરવા, ત્યાં કોઈ ગળી વસ્તુ મીઠાઈ પ્રસાદ તરીકે ત્યાં ધરાવે અને પ્રાર્થના કરે. દરરોજ ઓમ ગંગ ગણપતય નમઃના બને તેટલા વધારે મંત્ર જપ કરે, એ એના માટે સારું રહેશે. જી દક્ષાબેન કોલર મિત્ર. જી દક્ષાબેન, જન્મ તારીખ જણાવશો? એ મારા છોકરાના લગ્ન વિશે પૂછવું છે. છોકરાની જન્મ તારીખ 8/5/94. જી. જન્મ સમય? બપોરે 1:20 અને જન્મ સ્થળ નવસારી. ફરી એમને લગ્ન માટે છે ને, એક મિનિટ દક્ષાબેન, જન્મ સમય ફરી એકવાર જણાવશો? જન્મ સમય છે ને બપોરે 1:20 અને સ્થળ નવસારી. ઓકે. અને હવે પ્રશ્ન જણાવો. તો છોકરા લગ્નમાં છે ને તે કઈ ને કઈ વિઘ્ન જ આવ્યા કરે છે, કઈ નક્કી કરીએ પછી તૂટી જાય, અત્યારે નક્કી કર્યું છે પણ એમાં થોડું પ્રોબ્લેમ લાગે છે. તો શું છે, છોકરાને શું કઈ નડતર છે? આપણે કે કુંડળી શું કહે છે. જો હંમેશા એક વાત તો છે કે સૌથી અગત્યની વાત છે કે આપણે એક વસ્તુને બહુ પરિસ્થિતિ સ્વીકારવી જોઈએ કે આપણે આ જન્મમાં જે પણ પરિસ્થિતિ ભોગવી રહ્યા છે તે આપણા પૂર્વ કર્મોને કારણે છે, બરાબર છે. એટલે આપણે આગળ એવા કોઈ કર્મો કરેલા હોય એના કારણે જ આ બધા સારા નરસા ફળ મળતા હોય છે. હા, પણ ઋષિમુનિઓએ માનવજાત પર કલ્યાણ કરીને આ જ્યોતિષ શાસ્ત્રની રચના કરી છે કે તમારા કર્મો સમજી અને તેના પર આગળ ચાલો. બે રીતે એના ઉપાય છે. એક તો એના ઉપાય કરવાના છે, બીજું તમારો વિચાર વ્યવહાર પણ સુધારવાનો છે. તો કુંડળી પર નજર નાખીશું આપણે. સિંહ લગ્નની કુંડળી આવે છે, જે લગ્ન જીવનનું સ્થાન, દાંપત્ય જીવનનું કહેવાય, એ સપ્તમ સ્થાન કહેવાય. ત્યાં કુંભ રાશિ છે, ત્યાં શનિ મહારાજ છે. શનિ મહારાજ અહીંયા ઉત્તમ સ્થિતિમાં કહેવાય, પણ શનિ હોવાને કારણે એકાદ વખત બ્રેકઅપ થાય તો એ સારી વસ્તુ છે. ઘણીવાર એ જોવા મળતું હોય છે કે સપ્તમ સ્થાનમાં શનિ હોય તો હું એને હંમેશા કહું છું કે દોઢ મેરેજ એમ, એટલે ક્યાં તો બ્રેકઅપ થાય અથવા તો નક્કી થઈને પછી કદાચ એ થઈ જાય, વાત આગળ ન વધે. એટલે એક રીતે જો એવું થયું હોય તો સારી વસ્તુ છે. અને પણ કુંડળીમાં સૌથી કહેવાય કે મંગળ પણ છે, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. ઘણા બધા એમ કહેતા હોય કે 28 વર્ષ થઈ ગયા એટલે મંગળ ના ગણાય, એવું નથી હોતું. મંગળ ક્યાંથી ખસવાનો છે તમે મને એમ કહો, પણ હા, દરેક ગ્રહોને અમુક વર્ષો આપેલા છે, એટલે 28 વર્ષ સુધી મંગળની પ્રબળતા ઘણી રહેતી હોય છે. પછી જેમ જેમ વર્ષો આગળ જાય ને તેમ તેમ એની પ્રબળતા ઘટતી જાય છે. પણ મંગળ કુંડળીમાં રહેવાનો જ છે. એટલે અને 8મે મંગળ હોવાને કારણે હા, મકર જે મંગળ છે અને સાથે ચંદ્ર પણ છે, તો મેળાપક કર્યા વગર આગળ વધશો જ નહીં. ગમે તેટલું ભલે મોડું, ઘણીવાર એવું બને છે ઘણા કિસ્સામાં કે મોડું થયું અને એના કારણે ભાઈ જે માત્ર મળ્યું અને કરે છે, અને એવા કિસ્સાએ જોયા છે પાછું એ પાત્રમાં પાછું 6-12 મહિનામાં માથાકૂટો થાય. એટલે એના કરતાં ચેતતા નર સદા સુખી. ત્રીજી વસ્તુ કે કુંડળીમાં મીન રાશિ છે, મીન રાશિને 7.5 ચાલે છે, એટલે પહેલાં તો એના જ ઉપાય કરવા જોઈએ.
દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરો, તેલ સિંદૂર ચડાવવું, બરાબર છે, આટલું કરી શકાય. આકડાના ફૂલની માળા પણ ચડાવાય. હનુમાન ચાલીસા સવાર સાંજ દરરોજ થવા જોઈએ, એ નિયમિતતા કરે અને શનિની વસ્તુઓના દાન ગરીબ અને જરૂરિયાતમંદને કરાવશો તો એ વસ્તુમાં એને લાભ થઈ શકશે. યોગની જો વાત કરી લઈએ આપણે તો યોગ એક મધ્યમ યોગ છે. આ ઓક્ટોબરથી જાન્યુઆરીમાં છે, નહીં તો પછી આવતા વર્ષે મે મહિના બાદ એક સારો યોગ આવી રહ્યો છે. જી જગદીશભાઈ કોલર મિત્ર. જી જગદીશભાઈ, જન્મ તારીખ જણાવશો? હલો જી આપણે બેબી માટે પૂછા કરી હતી બેન. જી, તો એમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 12/10/12. ઓકે, 12/10/2012 બરાબર છે ને? હા. ઓકે, જન્મ સમય? જન્મ સમય 3:30 વાગે બપોરે. ફરી એકવાર? 3:30 વાગે બપોરે. ઓકે, જન્મ સ્થળ? રાજકોટ. અને હવે પ્રશ્ન જણાવો જગદીશભાઈ. એ ભણવામાં બેન બરાબર છે, તેમ છતાં આગળ વધુ શું કરવું પડે? એની જન્મ તારીખ ફરી એકવાર બોલું છું, 12 ઓક્ટોબર 2012 છે. હા સાહેબ. ઓકે, બરાબર. હા, કારણ કે થોડો અવાજ આપનો અસ્પષ્ટ હતો ભાઈ. અભ્યાસ બાબતનો પ્રશ્ન છે, ખૂબ સારો છે. હંમેશા માતા પિતાએ પોતાના સંતાન માટે સારો અભ્યાસ કરે એવું હોવું જ જોઈએ. હું હંમેશા કહું છું, આપણે આ ભાગ્ય દર્પણના કાર્યક્રમમાં દરેક વખતે હું કહું છું કે માતા પિતા પોતાના સંતાનોને ધન કે સંપત્તિ આપે કે ના આપે ચાલશે, પણ બે વસ્તુ ચોક્કસ આપવી જોઈએ. સૌથી પહેલી વાત છે કે સારા સંસ્કાર, બીજું છે સારો અભ્યાસ. એ એમને જીવનમાં સફળ બનાવશે તેની ગેરંટી જ છે આ વાતની, પણ એમાં માતા પિતા પણ જવાબદાર છે. એટલે અભ્યાસ બાબતે આપણે જોઈએ કુંડળી શું કહે છે. સૌથી પહેલાં તો તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે છે કુંભ લગ્નની કુંડળી છે. લગ્નનો સ્વામી શનિ છે, તે ભાગ્યસ્થાનમાં છે, તુલા રાશિનો છે, એટલે ઉચ્ચનો કહેવાય. એટલે જીવનમાં ખૂબ સારી સફળતા મળશે. હા, કદાચ એવું બને કે થોડુંક ડીલે થાય જીવનમાં, ધાર્યા ટાઈમે આપણે સાહેબ વિલંબથી મળશે, પણ જે મળશે સારું મળશે. આમાં આ કુંડળીમાં એમ કહેવાય કે ઉતાવળે આંબા નહીં પાકે, પણ જે આંબા પાકશે એની કેરીઓ ખૂબ સારી આવશે, એ વાતનું ધ્યાન રાખજો. કર્મસ્થાનમાં મંગળ રાહુનો ખૂબ જ પ્રબળ અંગારક દોષ છે, અને ચોથા સ્થાનમાં સુખસ્થાનમાં કેતુ ગુરુનો ચંડાળ દોષ છે. ગુરુ જ્યાં નિર્બળ હોય, ઘણીવાર ડિસ્ટર્બ થતો હોય, પાપાક્રાંત હોય, તો ત્યારે કોઈક વાર અભ્યાસમાં રહેશે માથાકૂટ. એટલે એ સાચવવું તો ઓવર કોન્ફિડન્સમાં ક્યારે ન રહે. એટલે આ બંને જે છે તેનું વિધાન કરાવો, શાંતિ વિધાન વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ એના માટે ખૂબ સારું રહેશે. બાકી ઉચ્ચ અભ્યાસ, માસ્ટર ડિગ્રી કરે તેવી કુંડિયા ચોક્કસ દિશા નિર્દેશ કરી રહી છે. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હસીતભાઈ અને કોલર મિત્ર મીનાબેન જોડાઈ ગયા છે. જી મીનાબેન, જન્મ તારીખ જણાવશો સૌથી પહેલા? હા, મારા બાબાના વિશે પૂછવું છે. મારા બાબાની જન્મ તારીખ છે 29/8/2014, સમય સવારે 8:46 અને સ્થળ છે અમદાવાદ. હવે એને અભ્યાસમાં કેવું છે આગળ જતા, અને એ જિદ્દી બહુ છે. અત્યારે શેમાં અભ્યાસ કરે છે? અત્યારે 7th છે. ઓકે, સારું, જોઈ લઈએ આપણે. સૌથી પહેલી વાત તો અત્યારે એક વાત કહું, બહુ જ સામાન્ય જોવા મળે દરેક છોકરાઓની, એટલે માતા પિતાની ફરિયાદ છે કે આજના છોકરાઓ થોડા ગુસ્સે વધારે અને થોડા જિદ્દી વધારે છે. તેનું કારણ છે કે અત્યારનો સમયમાં જે પરિવર્તન આવ્યું છે, પેલી આપણે જેન ઝીની વાત ચાલે છે ને અત્યારે, તો બહુ કોમન થયું છે, પણ તેમ છતાં સમય પરિવર્તન છે. આહાર વિહારની આદતો છે, પહેલાં બહુ સામાન્ય જિંદગી હતી, અત્યારે બધું ફાસ્ટ થઈ ગયું છે, મોબાઈલ થઈ ગયો છે. એ ઉપરાંત ખાણીપીણી, ફાસ્ટ ફૂડ એટલું બધું થઈ ગયું છે, અને ખરેખર ખબર નથી આપણને કે એ અંદર કેવા અંદર વસ્તુઓ, ઘટકો હોય છે, કેમિકલ હોય છે, જે મગજને ઉત્તેજિત રાખે, શરીરને ડિસ્ટર્બ કરે છે. અને એના કારણે આપણે જોઈએ છીએ અત્યારે કે યુવાન વયે પણ લોકોને હૃદયની તકલીફ જોવા મળે છે, એટેક આવે છે, અને કેટલું બધી બીજી તકલીફો પણ જોવા મળે છે. એનું કારણ ખાનપાન છે. એટલે થોડી વ્યવસ્થિતતા પણ જીવનમાં જરૂરી છે. હા, સૌથી અગત્યનો ભાગ પણ જો ભજવે છે જીવનમાં તો તે છે ગ્રહો.
ગ્રહોની સ્થિતિ. તો આપણે જોઈએ કે કુંડળી શું કહે છે. કુંડળી પ્રમાણે જોઈએ તો કન્યા લગ્નની કુંડળી આવે છે, રાશિ પણ કન્યા આવે છે. એટલે કન્યા રાશિવાળા લોકો છે ને અમુક વાર ઘણીવાર પેલા પોલીસ જેવા હોય, કડક, કે મારે આમ જ જોઈએ ને આમ જ ચાલશે, આમ જ કરવું છે, એવું થશે. એટલે થોડું રહેવાનું. કન્યા લગ્નવાળા ઘણા વ્યક્તિઓ છે આઈપીએસ ઓફિસર બનેલા છે અને આ બી બની શકે એવી સ્થિતિ છે. ચંદ્ર અને રાહુનો પણ ગ્રહણ દોષ છે પાછો. એટલે ચંદ્ર એટલે મન અહીંયા ડિસ્ટર્બ રહી શકે છે. રાહુ એ પાપ ગ્રહ છે, ચંદ્ર એ સૌમ્ય ગ્રહ છે, ચંદ્ર એ મન છે અને રાહુ એ ભ્રમ છે. તો મનમાં જ્યારે ભ્રમ પેદા થાય ત્યારે પણ આવું થાય. પણ આવા વ્યક્તિ જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકે છે જો વ્યવસ્થિત રીતે તેમના જીવનનું આયોજન કરવામાં આવે તો. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. અભ્યાસ બાબતે વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી, બરાબર છે. થોડુંક ધક્કા મારવા પડશે કારણ કે આવા વ્યક્તિ હોય જ્યારે તેવા વ્યક્તિ સાથે થોડો રમતગમતમાં રસ વધારે રહે તો એવું બની શકે. સારો સ્પોર્ટ્સ પર્સન પણ બને એવી પણ આ કુંડળી છે. એટલે એવું જો કંઈક સારું એનામાં લક્ષણ દેખાય તો એ પ્રમાણે એને કેળવજો, એ ભવિષ્યમાં સારું કરી શકશે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, અને બને તેટલું વધારે શિવજીની ઉપાસના કરે, ઓમ નમઃ શિવાયના જપ કરે, બરાબર છે. એ વાતનું ધ્યાન રાખજો. બીજું કે ડાર્ક કપડાં ન પહેરાવતા. ગુસ્સોવાળા વ્યક્તિઓને ઘાટા કપડાં પહેરવાના, બહુ ડાર્ક અથવા લાલ રંગના કપડાં નહીં પહેરાવાના. બીજું કે અભ્યાસ એને ક્યારેય બેડ પર બેસીને ન કરે. આજકાલના છોકરાઓમાં બહુ ટેવ છે કે ભાઈ પથારી બેડ પર બેસીને અભ્યાસ કરે, તે ક્યારે નહીં. બીજું કે જ્યારે અભ્યાસ કરે ત્યારે તેનું મોં પૂર્વ તરફ હોય કે ઈશાન તરફ હોય તો તેનાથી એકાગ્રતા અને શુદ્ધતા વધી શકશે. જી હસીબભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આજે નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેવાની છે. આજે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારી જાતના વિશ્વાસે રહેજો, બીજાના વિશ્વાસે ન રહેતા, નહીં તો પછી ક્યાંક તમને એની અસર પડી શકે આજે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. હા, વેપાર વ્યવસાય પોતાનો હશે તો સારો અને લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીશું સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આવક અને ખર્ચમાં સંતુલન રહેશે. આજે બજેટ પ્લાનિંગ કરી શકો છો. તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. એટલે અઘરા અને મજબૂત કાર્યો આજે હાથ પર લઈ લેજો. પણ હા, માનસિક અસ્થિરતા ક્યાંક રહી શકે એટલે તેને દૂર કરવાના પ્રયત્નો કરવા પડશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે મનોરંજન સંબંધી કાર્ય થાય, કંઈ કામ રૂટીન કરતાં અલગ કરવાની ઈચ્છા થશે. જાહેર ક્ષેત્રમાં હો, સામાજિક કાર્યો કરતા હો તો લોકપ્રિયતા પ્રાપ્ત થાય. અધ્યાત્મ સંબંધી કાર્યો પણ થઈ શકશે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિ માટે. તો તેમનું રાશિફળ આજના દિવસ માટે શું કહી રહ્યું છે હસીબભાઈ? તુલા રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આપણા માટે વાત કરીએ તો કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનના યોગ છે. એટલે કંઈક કલા હોય અથવા એવા પ્રવૃત્તિમાં આજે તમે જો એ જ ક્ષેત્રમાં હો તો તમને આજે સારી ઉપલબ્ધિ થાય. રોગનો કંઈક સામનો કરતા હશો તો કંઈક રાહત પ્રાપ્ત થઈ શકે છે. વિવાદ ચાલતો હોય અને જો નિર્ણય આજે આવવાનો હોય તો તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થાય તેવું બને અને પ્રાયોરિટી આજે હાથ પર લઈ લેજો. જીવન સાથે સાથે ક્યાંક મતભેદના મામલો આજે બની શકે એટલે બાજી સંભાળવી પડશે. હા, મિત્ર વર્ગથી આજે અનુકૂળતા રહેવાની છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, દ, ફ અને ડ. રોકાણમાં લાભ થવાની સંભાવના છે આજે. એટલે જ ઇન્વેસ્ટમેન્ટ કોઈ કર્યું હોય, પછી એ પૈસાનું હોય કે પછી મહેનતનું હોય, આજે કંઈક રિઝલ્ટ સારું આવશે. આત્મવિશ્વાસ વધવાનો છે. પણ વધીને આજે આત્મવિશ્વાસ તેનું ધ્યાન રાખજો, નહીં તો પછી વિવાદો તમારા માટે તૈયાર છે, તેનાથી બચવાનું છે. અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો તેના માટે હસીબભાઈ આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. આજે માતૃપક્ષ તરફથી મદદ થઈ શકે, મોસાળ તરફથી પણ કંઈક લાભ થાય તેવું બની શકે. હા, રોકાણ વગેરેથી બચવાની આજે સલાહ છે. થોડુંક ચેક કરજો ક્યાંક ખોટી જગ્યાએ રોકાણ ન થઈ જાય, એટલે ધ્યાન રાખવું જરૂરી છે. કાર્યક્ષેત્રે આજે સામાન્ય વિઘ્ન આવી શકે, માટે થોડી મજબૂતાઈ જરૂરી રહેશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થાય. થોડુંક આજે એ બાજુ મન ઢળેલું રાખશો, સારું છે. સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આજે સાવચેતી રાખવાની છે. વિવાદ વગેરેથી બચવાનું છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ઋતુ અનુસાર ખાનપાન કરજો. થોડુંક ધ્યાન રાખવું પડે એવું જરૂરી છે. તમારું જ નહીં પણ કુટુંબીજનોના પણ આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે. હા, વેપારમાં ભાગીદારીથી લાભ આજે
થઈ શકશે, અથવા કોઈ કોન્ટ્રાક્ટથી કામ કરશો તો પણ લાભ થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીબભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ વિશે કોલર મિત્રના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.